સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે। સામાન્ય સભા મળી હતી, જેમાં હોબાળો થતાની સાથે જ થોડીવાર માટે સભામાં જે સભાની કાર્યવાહી જે છે તે સ્થગિત કરવાની ફરજ પડી હતી। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ જોરદાર હોબાળો થયો છે। શાસક પક્ષના સભ્યોએ વિપક્ષના સભ્યોને દેશદ્રોહી કહેતા ભારે હોબાળો મચી ગયો છે। વિપક્ષે પહેલગામ આતંકી હુમલાને લઈ કડક કાર્યવાહીની માંગ કરી છે। ભારે હોબાળાને લઈ અને સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી હતી। તો શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોની વચ્ચે હોબાળો થયો હતો। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સામાન્ય સભામાં હોબાળો થયો છે અને વિપક્ષને દેશદ્રોહી કહી અને સંબોધવામાં આવ્યા હતા। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે। સામાન્ય સભા મળી હતી, જેમાં હોબાળો થતાની સાથે જ થોડીવાર માટે સભામાં જે સભાની કાર્યવાહી જે છે તે સ્થગિત કરવાની ફરજ પડી હતી। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ જોરદાર હોબાળો થયો છે। શાસક પક્ષના સભ્યોએ વિપક્ષના સભ્યોને દેશદ્રોહી કહેતા ભારે હોબાળો મચી ગયો।